રાજકોટ એટલે કે સૌરાષ્ટ્રનું હૃદય, પણ અત્યારે આ હૃદયના ધબકારા જાણે ખાડાઓમાં ખોવાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. ચોમાસું રાજકોટ માટે આશીર્વાદ ઓછું અને આફત વધુ લઈને આવ્યું છે તેવું લાગી રહ્યું છે, કારણ કે શહેરના રસ્તાઓ પર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. કાદવ કીચડના દરિયામાં જાણે રાજકોટની સુવાળી સડકો ડૂબી ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. ચોમાસાની ઋતુમાં રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં રસ્તાઓની હાલત દયનીય બની છે અને ઠેર ઠેર ખાડા ખાબોચિયાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આ સમસ્યાથી પ્રભાવિત રાજકોટ અમદાવાદ હાઈવે પરના માલિયાસણ ગામ નજીક ગ્રામજનો અને વાહન ચાલકોનું રોષ ફાટી નીકળ્યું છે. સાત હનુમાન મંદિરથી સોખડા ગામ તરફ જતો રસ્તો જે અનેક ગામોને જોડે છે, ત્યારે અત્યારે કાદવ કીચડ અને મોટા ખાડાઓથી તે ભરેલું છે. સોખડા, નાકરાવાડી, ધમલપર, નાગલપર અને રૂડા ટ્રાન્સપોર્ટ નગર જેવા વિસ્તારોના લોકો માટે આ રસ્તો રોજિંદા જીવનની એક મોટી મુશ્કેલી બની ગઈ છે. બાળકોને શાળાએ પહોંચાડવાથી માંડીને ખેડૂતોને પાક વેચવા જવા સુધી દરેક કાર્યમાં બિસ્માર રસ્તાઓ અડચણરૂપ બની રહ્યા છે. 8-10 ગામના લોકોએ સ્થાનિક પંચાયતથી લઈને જિલ્લા કલેક્ટર સુધી વારંવાર રજૂઆતો કરી. અનેક અરજીઓ અને વિનંતીઓ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા નથી. રસ્તાનું સમારકામ તો દૂર, ખાડા પૂરવાનું કામ પણ કરવામાં નથી આવ્યું. આનાથી લોકોમાં હતાશા અને ગુસ્સો વધ્યો છે, ત્યારે સ્થાનિકો પ્રશ્ન કરી રહ્યા છે કે શું અમારે આવા નરક જેવા રસ્તા ઉપર જ રહેવું પડશે? શું કહી રહ્યા છે સ્થાનિકો, તેના પર નજર કરીએ. ચોમાસાની શરૂઆત થતાની સાથે જ રાજકોટના અનેક રસ્તાઓની હાલત બિસ્માર થઈ છે. અનેક રસ્તાઓમાં ખાડાઓ જોવા મળી રહ્યા છે. લોકો પણ આ ખાડાઓથી ત્રસ્ત થયા છે. ત્યારે રાજકોટથી અમદાવાદ હાઈવે જવાનો જે રસ્તો છે કે જે આગળથી સોખડા તરફ જવાય છે, ત્યાંના રસ્તાની ખરાબ હાલતને લઈને હવે સ્થાનિકો છે તે વિરોધ કરી રહ્યા છે. ત્યારે આપણે અહીંયાના સ્થાનિકો સાથે પણ વાત કરવાનો પ્રયાસ છે તે કરીશું. આપનું નામ? વલ્લભભાઈ રંગાણી. વલ્લભભાઈ, જે રીતના રસ્તાની હાલત ખરાબ જોવા મળી રહી છે, કેટલી તકલીફ થઈ રહી છે અહીંયાના રાહદારીઓ? અત્યારે આ પબ્લિક ને પૂછો, આ નીકળે એ બધા નીકળે એને પૂછો કેવી તકલીફ છે. કોઈ મોટરસાયકલ વાળો નીકળે ને તો એને પૂછો કે આની શું પોઝિશન છે. આમાં કોકના હાથ પગ ભાંગી જાય ને તો કોકને બિચારાને દિશા બેસી જાય. જવાબદારી કોની? આ ગવર્મેન્ટની જવાબદારી આવે. કોકના હાથ પગ ભાંગે કાં મોરમ પાથરી દે, કાં તાત્કાલિક અત્યારે ચાલુ કરે એવો કરી દે. ઢીસણ હમાના ખાડા પડ્યા. 1 કિલોમીટરનો રસ્તો છે અને 2 મિનિટનો રસ્તો છે બાયપાસે ભોગવાનો, ખોકડા ચોકડી હતી, અને એ અડધી કલાક થાય એમ છે આ રસ્તામાં જવામાં. આટલી પોઝિશન ટાઈટ છે. તમારા સ્થાનિકો દ્વારા આ રસ્તાને લઈને કોઈ વખત રજૂઆત કરવામાં આવી? વખત સરપંચોએ રજૂઆત કરેલી, અહીંના સરપંચોએ, સ્થાનિક સરપંચોએ આ રજૂઆત કરેલી. આ રૂડામાં આવે છે તો ડાયરેક્ટ સાઈને રજૂઆત કરેલી અમે રૂડામાં કે કોઈ જવાબ જ નથી. 10 વર્ષ થઈ ગયા રોડને, કોઈ જવાબ જ નથી દેતું. ચોક્કસથી અનેક વખત રજૂઆત કર્યા છતાં પણ કોઈ જવાબ ન આપતું હોવાનું સ્થાનિકો દ્વારા છે તે કહેવામાં આવી રહ્યું છે. જે રીતના વાત કરીએ કે આ રસ્તા ઉપર અત્યારે ક્યાંય ડામર જોવા નથી મળતો, માત્ર કાદવ કીચડ જોવા મળે છે. શું કહેશો આ રસ્તાને લઈને? અરે છેલ્લા 4 વર્ષથી કાદવ કીચડ છે. આજ નહીં, આજ તમે જોયું ને, આજ બધા મીડિયા વાળાને અમે બોલાવીને અમે અનેકવાર રજૂઆત કરેલી અને અનેકવાર બધા સરપંચે રજૂઆત કરેલી, એ પણ છતાંય તંત્ર કોઈ પણ પ્રકારનું કાંઈ પણ ધ્યાન દેતી નથી. ટોલ ટેક્સ ઉઘરાવવામાં તો માહિર હોય છે, અને ખાડાની અંદર, બ્રિજની અંદર પણ એવડા ખાડા હોય છે. માલ્યાસણ બ્રિજની અંદર એટલા ખાડા છે. માલ્યાસણ બ્રિજની સ્ટ્રીટ લાઇટો બંધ છે, સોખડા સ્ટ્રીટ લાઇટની બંધ છે, અને અનેકવાર રજૂઆત કરતા અહીંયા આશરે 10 થી 12 ગામનો રસ્તો છે, અને અનેકવાર બધા જાતા હોય છે, પણ કોઈને રજૂઆત કરેલ પણ છતાંય કોઈ રજૂઆત સાંભળેલ નથી. તમારા દ્વારા રજૂઆત કેટલી વખત કરવામાં આવી છે ને શું જવાબ આપે છે? અમારે રજૂઆત કરવાનું બંધ કરવું છે. હવે અમારે રિઝલ્ટ કરવું છે, કારણ કે વારંવાર રજૂઆત કરી છે. સરકાર હવે નકટી થઈ ગઈ છે. અમારે હવે એક જ કામ કરવું છે, જેમ ટોલ નહીં, રોડ નહીં, એમ બરોબર રોડ નહીં તો કોઈ પણ પ્રકારનો ઉઘરાણી, દંડે બંધ. હવે જો આ 3 દિવસમાં કે 4 દિવસમાં આનું સોલ્યુશન નહીં આવે તો જે અમારે જે અત્યારે ટ્રાફિક દંડ ઉઘરાવે છે એ દંડ પણ અમે દેવાના નથી. આમાં કઈ રીતે અમે હેલ્મેટના અમારે દંડ દેવાના? લોકો પરેશાન થાય છે. આમાં તમે જોવો છો કે ડામર દેખાય છે તમને? તો સરકાર વિકાસની વાતો કરે છે, તો કયા વિકાસની વાત કરે છે? સ્પેસ તમે જુનાગઢ વિસાવદર જાવ તેમ કે પેરિસ જેવા રોડ કરી દે, તો અહીંયા ભાજપનું જ રાજ છે. તો અહીંયા કેમ નથી કરતા તમે રોડ ને એવું કાંઈ? તમારા ધારાસભ્ય તમારા છે, તાલુકા પંચાયત તમારી છે, જિલ્લા પંચાયત તમારી છે. હવે આગામી દિવસોમાં રજૂઆત બંધ થાય અને ગામડે ગામડે જઈને આને લોકો લોક જાગૃતિ કરશું અને મતદાન ભાજપ વિરુદ્ધ કરવાનું અમે આહવાન આપશું. જે રીતના સરકાર વાત કરે છે ગામે ગામ સુધી અમે વિકાસ પહોંચાડ્યો છે, આ ગામ સુધી લાગે છે વિકાસ પહોંચ્યો છે? વિકાસ એકેય ગામમાં પહોંચ્યો જ નથી. સાંભળો, તમારી નજર સામે છે આ રાજકોટ કે જે સૌરાષ્ટ્રનું પાટનગર કહેવાય, આ એના તાલુકાનું ગામ છે.
જો રાજકોટ જે સૌરાષ્ટ્રનું પાટનગર કહેવાય એના તાલુકાનો તમે વિકાસ જોઈ શકો તો બીજા ગામડામાં અંદરના ગામમાં તો ક્યાંથી વિકાસ થયો હોય? એટલે આ એક પ્રકારનું બરોબર વિકાસના ફણગોજ ફૂટેલો છે. આવનારા દિવસોમાં પ્રજા આનો જવાબ આપશે. જે ચોક્કસથી રસ્તો પણ દેખાડવાનો પ્રયાસ કરીશ કે જે રીતના જે રસ્તો આવેલો છે ત્યાં મસ્ત મોટા ખાડા જોવા મળી રહ્યા છે. જે અહીંયાથી ગાડીઓ લઈને નીકળી રહ્યા છે તે લોકો સાથે પણ વાત કરવાનો પ્રયાસ છે તે આપણે કરીશું. જે અહીંયાના વાહન ચાલકો છે કેવી તકલીફ પડે છે આ ખરાબ રસ્તા? સાહેબ આની અંદર ગાડી કઈ રીતે ચલાવવું એ સમજ નથી પડતું. અમારે રાઈટ જોઈએ તો લેફ્ટનું કઈ ડિસિઝન નહીં આવે અને લેફ્ટમાં જોઈએ તો રાઈટના વાહન ક્યાંથી ક્યાં નીકળે છે. આ ખાડા જોઈએ કે વાહનોને જોઈએ કઈ સમજ નહીં પડતી. સરકારને તમે તમારા તરફથી પબ્લિકનો અવાજ પહોંચાડો કે રસ્તાઓ ઉપર થોડું ધ્યાન આપે. જે ચોક્કસથી જે રીતના લોકો કહી રહ્યા છે કે જે અકસ્માત થવાની ભીતિ પણ છે તે આ રસ્તા ઉપર જે રીતના સર્જાઈ રહી છે, જે રીતના અકસ્માતનો ડર પણ અહીંયાથી નીકળતા જે વાહન ચાલકો છે તેમને લાગી રહ્યો છે. ત્યારે જે આ રસ્તાની હાલત ખરાબ બની છે, માત્ર કાદવ અને કીચડ જ આ રસ્તા ઉપર જોવા મળી રહ્યો છે. લોકોનો રોષ એ હદે ફાટી નીકળ્યો છે કે નેતાઓ પર કટાક્ષ કરી રહ્યા છે કે વિસાવદરની પેટા ચૂંટણી વખતે પેરિસ જેવા રોડ બનાવવાની વાતો કરનારા નેતાઓ આજે ક્યાં છે? ગ્રામજનો કહી રહ્યા છે કે અમને પેરિસ જેવા નહીં પણ પાકિસ્તાનના પેશાવર જેવા રસ્તાઓ પણ બનાવી આપો તોય ઘણું છે. આ કટાક્ષ તંત્રની નિષ્ક્રિયતા અને નેતાઓની ખોટી વાતો પરનો પ્રહાર છે. આ ફક્ત માલ્યાસણની જ નહીં પરંતુ ગુજરાતના અનેક ગ્રામ્ય વિસ્તારોની કથા છે જ્યાં ચોમાસામાં રસ્તાઓ બિસ્માર બની જાય છે અને લોકો હાલાકી ભોગવે છે. શું આ વર્ષે પણ લોકોને આ જ રીતે કાદવ કીચડમાં ચાલવું પડશે? તે સૌથી મોટો પ્રશ્ન છે. આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.